જય શ્રી કૃષ્ણ દોસ્તો આજે આપણે બનાવીશું ટામેટાનો સોસ. એ પણ કોઈ પણ કેમિકલ વગર અને કોઈ પણ આર્ટિફિશિયલ કલર એડ કર્યા વગર આજે આપણે ટામેટાનો સોસ બનાવવાનો છે. તો ચલો હવે આપણે બનાવવાનું શરૂ કરીએ. તો અહીં આપણે ટામેટાનો કેચઅપ યાની કે સોસ બનાવવા માટે લાલ અને પાકા ટામેટા લીધા છે અને અહીં આપણે ટામેટાને પહેલાંથી ધોઈ અને કોરા કરી લીધા છે. ત્યારબાદ હવે આપણે કુકર લેશું અને કુકરમાં આપણે બધા જ ટામેટાના ટુકડા કરી અને એડ કરી દઈશું. તો જો અહીં આપણે આવી રીતે મીડિયમ સાઇઝના ટામેટાના ટુકડા કરી દેવાના છે અને બધા જ ટામેટા આવી રીતે કાપી લેવાના છે. દોસ્તો ટામેટાનો કેચઅપ બધા અલગ અલગ રીતે બનાવતા હોય છે, પણ હું જે મારી રીતથી બનાવું છું ને એ રેસીપી હું તમારી સાથે શેર કરી રહી છું. તો જો અહીં આપણે આવી રીતે ટામેટાના બધા જ ટુકડા કરી અને કાપી લીધા છે અને કુકરમાં બધા જ એડ કરી દીધા છે અને સાથે આપણે લસણ અને આદું પણ એડ કરવાનું છે. ઘણા લોકો કાંદા પણ એડ કરતા હોય છે, પણ મેં અહીં કાંદા એડ નથી કર્યા. તો અહીં આપણે જો લસણની કળીઓ પણ થોડી એડ કરી દેવાની છે અને થોડું આપણે આદુનો ટુકડો પણ કાપી અને લીધો છે, એ પણ એડ કરી દીધો છે અને એક નાની સાઇઝનું બીટ કાપીને લીધું છે. બીટ એડ કરવાથી ટોમેટો કેચઅપનો કલર ખૂબ જ સરસ રેડ પકડાય છે, એટલા માટે કલર માટે આપણે લીધું છે. અને ત્યારબાદ આપણે લવિંગ અને તજ પણ સાથે એડ કર્યું છે અને હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી અને 2 સીટી થાય ને ત્યાં સુધી થવા દેશું. તો અહીં આપણે 2 સીટી કુકરની થાય ને ત્યાં સુધી આપણે થવા દીધું છે અને અહીં જો ટામેટા બધા જ કૂક થઈ ગયા છે અને આપણે બિલકુલ પાણી એડ નથી કર્યું. પાણી એડ કર્યા વગર જ 2 સીટી થવા દીધી છે અને સાથે આપણે આમાં તજ અને લવિંગ એડ કર્યા છે, એ પણ આપણે નીકાળી દઈશું અને ત્યારબાદ આપણે આ ટામેટાને યાની કે બોઇલ કરેલા ટામેટાને ઠંડા થવા દઈશું. ઠંડા થઈ જાય ત્યારબાદ આપણે બ્લેન્ડર વડે બ્લેન્ડ કરી અને પ્યુરી તૈયાર કરવાની છે, યાની કે પેસ્ટ આપણે બનાવવાની છે. તો આમાંથી આપણે તજ અને લવિંગ નીકાળી દીધા છે દોસ્તો અને હવે આપણે બ્લેન્ડર વડે બ્લેન્ડ કરી દઈશું. આપણે પહેલાં તો ઠંડુ થવા દીધું છે. ઠંડુ થઈ ગયા બાદ જ આપણે બ્લેન્ડર ચલાવી રહ્યા છીએ. તો અહીં આપણે બ્લેન્ડર મારી દીધું છે અને હવે આપણે આમાંથી બિયાનો ભાગ અને છાલનો ભાગ અલગ થઈ જાય ને એના માટે આપણે આને ગાળી લેવાની છે. તો અહીં આપણે એક કઢાઈ લીધી છે અને આ કઢાઈમાં આપણે બધી પેસ્ટ છે ને એને આપણે ગાળી લઈશું. તો અહીં આપણે એક છન્ની લીધી છે અને તેમાં આપણે ગાળવાની છે અને આમાંથી બિયાનો ભાગ અને છાલનો ભાગ અલગ થઈ જશે. તો જો અહીં આપણે આવી રીતે આ પેસ્ટને છે ને ગાળી અને પછી આપણે ઉકાળવાની છે. તો આપણે જે ઉકાળવાની છે ને એ જ કઢાઈમાં આપણે પેસ્ટ નીકાળી રહ્યા છીએ, જેથી કરીને આપણું બર્તન બીજું ખરાબ ન થાય. તો જો દોસ્તો આવી રીતે આપણે ગળણી વડે આપણે ગાળી લેશું. તો અહીં જોઈ શકો છો દોસ્તો, બિયાનો ભાગ અને છાલનો ભાગ અલગ થઈ ગયો છે. તો આપણે બધી જ પેસ્ટ આવી રીતે ગાળી અને તૈયાર કરી લેવાની છે. તો તમે અહીં જોઈ શકો છો આપણે બધી જ પેસ્ટને ગાળી લીધી છે અને ટોમેટાની સરસ મજાની પેસ્ટ બની અને તૈયાર થઈ ગઈ છે દોસ્તો. એકદમ સ્મૂથ બની છે અને બિયાનો ભાગ અને છાલનો ભાગ અલગ થઈ ગયો છે. તો હવે આપણે આ જ પેનને ગેસ ઉપર ચડાવી યાની કે ચૂલા ઉપર ચડાવી અને ઉકાળવાની છે, જેથી કરીને આમાં રહેલું પાણી જે છે એ બધું જ એબ્ઝર્વ થઈ જશે. તો આ પ્યુરીમાંથી એકદમ ઘાટો પલ્પ રહે ને ત્યાં સુધી આપણે આને ઉકાળવાની છે. તો તમે અહીં જોઈ શકો છો આ પ્યુરી ઘણી બધી ઉકળી ગઈ છે અને હજી પણ આપણે ઉકાળવાની છે અને એકદમ જાડો કેચઅપ બની અને તૈયાર ન થઈ જાય ને ત્યાં સુધી આપણે ઉકાળવાની છે દોસ્તો. તો અહીં મેં ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે અને અહીં મેં 30 મિનિટ જેવું ઉકાળી છે અને તમે જોઈ શકો છો આ પ્યુરીમાંથી એકદમ ઘાટો સોસ બની અને તૈયાર થવા આવ્યો છે. તો હવે આપણે આ સમયમાં ખાંડ એડ કરશું, યાની કે સુગર એડ કરશું. તો જે પ્રમાણે તમને સોસ પસંદ હોય ખાટો મીઠો એ પ્રમાણે આમાં સુગર એડ કરવી. તો મેં અહીં મીડિયમ સાઇઝની વાટકી છે અને એ વાટકી ભરી અને મેં આમાં ખાંડ એડ કરી છે દોસ્તો. તો જે પ્રમાણે તમને ગળ્યો સોસ પસંદ હોય ને એ પ્રમાણે ખાંડ એડ કરવી. દોસ્તો ખાંડ એડ કરશું ને એટલે ખાંડમાંથી પાણી પણ છૂટું પડે છે, એટલે થોડી વાર માટે આપણે થવા દઈશું. તો અહીં તમે જોઈ શકો છો આપણે થોડી વાર માટે થવા દીધો છે અને આપણો આ સોસ બનવા આવ્યો છે દોસ્તો. ટામેટાનું જે બધું જ પાણી હતું એ એબ્ઝર્વ થઈ ગયું છે અને એકદમ ઘાટો પલ્પ બની અને રેડી થઈ ગયો છે. તો અહીં તમે જોઈ શકો છો આપણે ચમચા વડે પાડીએ છીએ તો લેયર સાથે પડે છે, યાની કે આપણો આ સોસ બની ગયો છે દોસ્તો. તો હવે આપણે આ સમયે લાલ મરચું પાવડર અને થોડુંક નમક એડ કરશું. તો જે પ્રમાણે તમને તીખો પસંદ હોય એ પ્રમાણે મરચું પાવડર એડ કરવું અને થોડું આપણે નમક એડ કરશું. તો નમક આપણે વધારે એડ નથી કરવાનું, થોડું જ આપણે નમક એડ કરશું અને સાથે આપણે મરીનો પાવડર લેવાનો છે. તો મેં મોટી ચમચી જેટલો મરીનો પાવડર લીધો છે અને દોસ્તો આ સોસમાં મરીનો પાવડર ચોક્કસથી એડ કરો. મરીના પાવડરથી જ સોસનો ટેસ્ટ સરસ આવે છે અને એકદમ બહાર જેવો ટેસ્ટ આવે છે. તો આ બધું જ આપણે એડ કર્યા બાદ સરસ મજાનું મિક્સ કરી દેવાનું છે
અને થોડીવાર આપણે આ બધું એડ કર્યા બાદ થોડીવાર થવા દેશું અને ત્યારબાદ આપણે સાથે આમાં વિનેગર એડ કરશું. વિનેગર એડ કરવાથી આ સોસ લોંગ ટાઈમ સુધી ટકી રહે છે. તો અહીંયા આપણે 2 થી 3 ચમચી જેટલું વિનેગર એડ કર્યું છે દોસ્તો. ઘણા લોકો આને સિરકા પણ કહે છે. તો અહીંયા આપણે થોડું વિનેગર એડ કર્યું છે અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આ સોસ આપણો બની અને તૈયાર થઈ ગયો છે દોસ્તો. અને સાથે આપણે તજના જે ટુકડા હતા એ પણ એડ કર્યા હતા અને એ તજના ટુકડા હવે આપણે આમાંથી નીકાળી લેવાના છે અને ઠંડો થઈ ગયા બાદ આપણે બોટલમાં ભરવાનો છે. તો આને હું ઓવરનાઇટ છોડી દઈશ, યાની કે આખી રાત માટે ઠંડો થવા માટે છોડી દઈશ, કેમ કે મેં અત્યારે મોડી રાત સુધી આ સોસને ઉકાળ્યો છે એટલે બહુ લેટ થઈ ગયું છે, એટલે હું આને ઓવરનાઇટ છોડી દઈશ. અને આપણે અહીં જો રકાબીમાં થોડો એડ કર્યો છે, યાની કે આપણો આ જે સોસ છે એ નીચે રેલાતો નથી, યાની કે આપણો સોસ એકદમ બની અને પરફેક્ટ રીતે તૈયાર છે. તો હવે આપણે આને ઓવરનાઇટ છોડી દઈશું. અને મેં આ કેચઅપને એક કોટનના કપડા વડે ઢાંક્યો હતો. દોસ્તો આપણે પ્લેટ યા તો કોઈ ડીશ ઢાંકશું ને તો એમાં ઓજ થશે અને ઓજનું પાણી જે છે એ કેચઅપમાં પડશે, એટલા માટે મેં કોટનના કપડા વડે જ આ કેચઅપને ઢાંક્યો હતો. તો હવે આપણે આ કેચઅપને કાચની જારમાં યા તો કાચની બોટલમાં આપણે ભરી લેવાનો છે. તો અહીં મેં એકદમ કોરી થયેલી બોટલ લીધી છે અને આ બોટલમાં આપણે આ બધો જ કેચઅપ છે એ ભરી દઈશું. દોસ્તો આ કેચઅપને આપણે 6 થી 7 મહિના ફ્રીજમાં સ્ટોર કરી અને રાખી શકીએ છીએ અને ગમે ત્યારે ઢોકળા, હાંડવો યા તો ઇડલી સાથે આપણે ખાઈ શકીએ છીએ અને પરોઠાની સાથે પણ ખૂબ જ સરસ લાગે છે બાળકોને અને પીઝા સોસ તરીકે પણ આપણે આને ઉપયોગમાં લઈ શકીએ છીએ દોસ્તો. તો તમે જોયું ને દોસ્તો, એકદમ આસાનીથી આ સોસ બની જાય છે. બનાવતા થોડો ટાઈમ લાગે છે પણ એકદમ નેચરલી અને એકદમ આસાન રીતથી બની જાય છે. અને કોઈ પણ કેમિકલ યા તો કોઈ પણ કલર એડ કર્યા વગર આપણે આ ટોમેટો કેચઅપ એકદમ નેચરલી બનાવ્યો છે દોસ્તો. તો આઈ હોપ કે તમને પસંદ આવી હશે આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક અને શેર કરવાનું ના ભૂલશો દોસ્તો. અને મારી ચેનલમાં તમે નવા છો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી દોસ્તો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલશો. અને આજે આપણે આ ટોમેટો કેચઅપ ઢોકળાની સાથે આપણે સર્વ કર્યો છે અને ખૂબ જ સરસ લાગ્યો છે. તો ચલો દોસ્તો, ફરી મળીશું નવી કોઈ રેસીપીમાં, નવા કોઈ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.